લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લીંબડી રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ આવતીકાલે વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત. પશ્ચિમ રેલવેના ભાવનગર વિભાગના લીંબડી સ્ટેશનનો પુનર્વિકાસ ભારતીય રેલવેને દેશની જીવાદોરી કહેવામાં આવે છે. રેલવે કામગીરીમાં રેલવે સ્ટેશનોની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને આ રેલવે સ્ટેશનો શહેરની ઓળખ પણ છે. મોટાભાગના રેલવે સ્ટેશનો શહેરનું હૃદય છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 103 પુનર્વિકાસ રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. રેલવે સ્ટેશનોના પુનર્વિકાસની આ ગતિ અનોખી છે. તેમાં ભવ્ય પ્રવેશદ્વાર, આકર્ષક રવેશ, હાઈ માસ્ટ લાઇવિંગ, આધુનિક વેઇટિંગ રૂમ, ટિકિટ કાઉન્ટર, આધુનિક શૌચાલય અને દિવ્યાંગજન માટે સુલભ રેમ્પ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. પ્લેટફોર્મ પર આશ્રય સ્થાનો, કોચ સૂચક સિસ્ટમ અને માહિતી માટે ડિજિટલ ડિસ્પ્લે સ્થાપિત કરવામાં આવ્યા છે. બધી સુવિધાઓ દિવ્યાંગો માટે અનુકૂળ બનાવવામાં આવી છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું લીંબડી રેલવે સ્ટેશન લાંબા સમયથી પશ્ચિમ રેલવે નેટવર્કમાં એક મહત્વપૂર્ણ કડી તરીકે સેવા આપે છે, જે ભાવનગર અને સુરત જેવા શહેરોને જોડે છે અને આ પ્રદેશના વિકાસશીલ અર્થતંત્રને ટેકો આપે છે. દરરોજ 1300થી વધુ મુસાફરોની અવરજવર સાથે આ સ્ટેશન મુસાફરોની અવરજવર અને સ્થાનિક વ્યવસાય બંનેને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રાદેશિક ગતિશીલતાને મજબૂત બનાવવા માટે ઐતિહાસિક રીતે વિકસાવવામાં આવેલા તે હવે ગુજરાતના વિકાસશીલ રેલ માળખામાં એક મુખ્ય પરિવહન બિંદુ તરીકે ઉભરી આવ્યું છે. 10.55 કરોડના રોકાણ સાથે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિકીકરણ કરાયેલા સ્ટેશનમાં કાર્યક્ષમતા, સૌંદર્યશાસ્ત્ર અને સમાવેશકતા વધારવાના હેતુથી પરિવર્તન આવ્યું છે. આ પુનઃ વિકાસનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લેટફોર્મ 1ને વિસ્તૃત અને અપગ્રેડ કરવાનો છે, જેથી બધા માટે, ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગ મુસાફરો માટે સલામત અને વધુ અનુકૂળ બોર્ડિંગ સુનિશ્ચિત થાય. સુધારેલા વેઇટિંગ એરિયા અને નવા ઢંકાયેલા શેડનો ઉમેરો મોસમી આશ્રય પૂરો પાડે છે, જ્યારે આધુનિક ટોયલેટ બોક્સ દૈનિક મુસાફરો માટે વધુ સારી સ્વચ્છતા અને સુવિધા પૂરી પાડે છે. નવીનીકરણ કરાયેલા સ્ટેશનનો આગળનો ભાગ અને પ્રવેશદ્વાર હવે માત્ર એક આકર્ષક દ્રશ્ય ઓળખ જ નહીં, પણ પિકઅપ માટે અને ડ્રોપ ઓફ વિસ્તારો માટે કાર્યાત્મક આશ્રય પણ પૂરો પાડે છે. આનાથી ટ્રાફિકની અવરજવર અને પહોંચમાં નોંધપાત્ર સુધારો થયો છે અને માળખાગત પાર્કિંગ તેમજ રાહદારી માર્ગો સાથે ફરીથી ડિઝાઇન કરાયેલા ફરતા વિસ્તાર દ્વારા વધુ સુધારો થયો છે. સુલભતા ધોરણોને પૂર્ણ કરવા માટે દિવ્યાંગ મૈત્રીપૂર્ણ અપગ્રેડમાં રેમ્પ, ટેક્સટાઇલ ટાઇલ્સ, સમર્પિત શૌચાલય સુવિધાઓ અને નિયુક્ત પાર્કિંગનો સમાવેશ થાય છે. આ સુવિધાઓ આધુનિક સાઇનેજ, કોચ ગાઇડન્સ ડિસ્પ્લે બોર્ડ અને અદ્યતન પેસેન્જર એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા પૂરક છે, જે સમગ્ર સ્ટેશન પર સરળ નેવિગેશન અને કાર્યક્ષમ સંદેશા વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરે છે. જે એક સમયે મર્યાદિત માળખાગત સુવિધાઓ સાથે સંઘર્ષ કરતું હતું, તેને હવે આધુનિક, સમાવેશ અને મુસાફરોને અનુકૂળ રેલવે હબ તરીકે ફરીથી કલ્પના કરવામાં આવી રહી છે. લીંબડી રેલવે સ્ટેશન ફક્ત પ્રદેશોને જોડતું નથી, તે પ્રગતિને વિચારશીલ ડિઝાઇન સાથે જોડવામાં આવે છે. ત્યારે જાહેર માળખાકીય સુવિધાઓ શું પ્રાપ્ત કરી શકે છે તેના ધોરણ પણ ઊંચો કરી રહ્યું છે. આવતીકાલે વડાપ્રધાન દ્વારા રેલવે સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી લીંબડી રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આજરોજ ભાવનગર રેલવે ડિઝાઇનના અધિકારી દ્વારા લીંબડી રેલવે સ્ટેશન ખાતે હાજર રહીને કાલે યોજાનાર કાર્યક્રમને આખરી ઓપ આપવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે, તેની મુલાકાત પણ લીધી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે આ લીંબડીની અંદર નવું રેલવે સ્ટેશન જે બનેલું છે, એનાથી ગામ લોકો અને લીંબડીની આજુબાજુની તમામ તાલુકાની જનતાને ખૂબ મોટો લાભ થયો છે. જેના કારણે આજે વડીલો, બુઝુર્ગ જે કંઈ હોય છે એ લોકોને ચડવા ઉતરવામાં તકલીફ પડતી, એના માટે ખૂબ સરસ મજાનો રેમ્પ રેલવે પ્રશાસને કર્યો છે અને આ બદલ રેલવેવાળાનો ખૂબ સરસ મજાનો આભાર માનું છું. અને હવે પછી લીંબડીની જનતાને અહીંથી આજુબાજુના વિસ્તારમાં કે લાંબા રનની અંદર જો જવું હશે તો પણ ખૂબ સારી એવી સુવિધા અહીંથી મળી રહેશે. એટલે રેલવે પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને લીંબડીની સ્ટેશનની અંદર ખૂબ સરસ મજાની પાણીની સુવિધાઓ, સરસ મજાનો અહીંયા એ શેડ બનાવેલો છે, જેની અંદર લોકોને એ મજા આવે એવી છે. રાત્રે કદાચ અહીં રોકાણ હોય તો એના માટે રહેવા માટેની સુવિધાઓ પણ છે. અને બહારથી લાંબે જર્નીમાં કોઈ આવેલા હોય તો વેઇટિંગ રૂમ પણ બનાવેલો છે. અને અહીંયાની પ્રશાસને ખૂબ સરસ મજાની આ સુવિધાઓ આપેલી છે, જે બદલ અમને લીંબડીના ગ્રામજનોને ખૂબ જ આભાર માનીએ છીએ. હું લીંબડી રોજે અપડાઉન કરું છું અહીંયા, હિંમતભાઈ. અને જે અત્યારે સ્ટેશન બનાવ્યું છે ખૂબ જ સરસ, ખૂબ જ સુવિધા સારી છે.
અને વધુમાં સ્વચ્છતા પણ ખૂબ જ સારી રહે છે. પેસેન્જરો માટે ખૂબ જ સારી સગવડતા ઊભી કરી છે. નવું બન્યા પછી તો વધારે બધું સારું લાગે છે. હું લગભગ 20 વર્ષથી આવું છું, પણ અત્યારે જે સ્ટેશનની હાલત જોઉં છું એ વિદેશમાં હોય એવું લાગે છે. લીંબડી રેલવે સ્ટેશન અત્યારે રાકેશભાઈ. લીંબડી સ્ટેશન રેલવે સ્ટેશનનું અત્યારે પ્લેટફોર્મનું કામ સારું થઈ ગયું છે. આવવા જવાની વ્યવસ્થા છે, વિકલાંગો માટેની વ્યવસ્થા છે અને નવા બન્યા પછી સગવડતા સારી છે. સુવિધા અત્યારે તો પ્લેટફોર્મ નવું મોટું બની ગયું છે. એ સિવાય મુસાફરોને આવવા જવામાં સગવડતા છે. પ્લેટફોર્મ ઊંચું, હાઇટ, છાપરા બાપરા બધું કમ્પ્લીટ છે. તડકા માટેની વ્યવસ્થા, છાપરા નીચે માણસો 2-3 શેડ બનાવેલા છે વધારાના. સારું કામકાજ છે. नमस्कार। भावनगर मंडल के कुल 17 स्टेशंस का डेवलपमेंट अमृत स्टेशन स्कीम के तहत किया जा रहा है, जिनकी कुल लागत लगभग 200 करोड़ है। वर्तमान में 6 स्टेशंस का कार्य पूर्ण हुआ है। इनमें से एक स्टेशन लिमडी है, जिसका यहाँ पर कल माननीय मुख्यमंत्री गुजरात उपस्थित रहेंगे। इन सभी स्टेशंस का लोकार्पण माननीय प्रधानमंत्री द्वारा कल किया जाएगा। लिमडी स्टेशन पर जो डेवलपमेंट किए गए हैं, यहाँ मुख्यतः सर्कुलेटिंग एरिया इम्प्रूव किया गया है, प्लेटफॉर्म की ऊंचाई बढ़ाई गई है, वेटिंग रूम्स बनाए गए हैं, प्रॉपर जो है टॉयलेट्स बनाए गए हैं और दिव्यांग जनों के लिए बिल्कुल सीमलेस मूवमेंट हो, उनको स्टेशन पर एक्सेसिबिलिटी बेहतर हो,